આર્ય ક્લબ પ્રેઝન્ટ આઇકોનિક ફેશન G9 ઇવેન્ટ દ્વારા 25મી માર્ચે વેસુ ખાતે આવેલા પ્રાઇમ શોપર્સ પાસેના હેરામોતી પાર્ટી પ્લોટ ખાતે આઇકોનિક હોળી બેઝનું આયોજન કરાયું છે, જેમાં રેન ડાન્સ, મડ ડાન્સ, ઓર્ગેનિક કલર્સ, ફૂડ, ડેઝીઝ લાઇવ બેન્ડ સાથે આખો દિવસ હોળીની ઉજવણી કરશે તે બાબતની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વેસુ પ્રાઇમ શોપર્સ પાસે હીરામોતી પાર્ટી પ્લોટ ખાતે તારીખ 25મી માર્ચે આર્ય ક્લબ પ્રેઝન્ટ આઇકોનિક ફેશન G9 ઇવેન્ટ દ્વારા આઇકોનિક હોળી બ્રેઝનું આયોજન કરાનાર છે। તે હોળીના તહેવાર વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડે જણાવ્યું હતું કે G9 ગ્રુપે શહેરવાસીઓ નવી શૈલીમાં હોળીની ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમ દરમિયાન ડીજે, સંગીત અને ગાયક કલાકારો દર કલાકે બદલાશે, જેથી તેઓના લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડી શકે। આ પાર્ટી પ્લોટ પર એક સાથે 15,000 લોકોની કેપેસિટી છે, પરંતુ આયોજકો માત્ર 8થી 10,000 લોકો માટે કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। હોળીના બેઝ દરમિયાન કાર્નિવલ પણ હોય છે, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરનું આયોજન કરાયું છે વગેરે હિરેન કાકડે જણાવ્યું હતું। હોળીનું કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે અમે, અને દર વર્ષે જે હોળી હોય છે એના કરતાં કંઈ અલગ ડિફરન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે। હોળીમાં અમે ઓર્ગેનિક કલર ફ્રી આપવાના છીએ, જેટલા પણ લોકો આવવાના છે એ લોકોને। આ સિવાય અમારે વી4 વન્સ મોર કરીને એક લાઈવ બેન્ડ છે જે લાઈવ પરફોર્મન્સ કરશે। અલગ અલગ ડીજે છે જે અલગ અલગ લોકોને ટાઈમ પર આનંદ અને એન્ટરટેન કરશે। મડ ફેસ્ટ છે, રેન ડાન્સ છે, ફોર્મ પાર્ટી છે અને કિડ્સ માટે કાર્ટૂન કેરેક્ટરની વ્યવસ્થા છે। કેટલા વ્યક્તિ સમાવેશ થશે? 8થી 10,000 માણસનો આરામથી સમાવેશ થઈ શકે। આમાં બોમ્બેથી કઈ બેન્ડ આવી છે? વી4 વન્સ મોર કરીને જે બેન્ડ આવ્યું છે, 4 લોકોનું બેન્ડ છે અને એ લોકોની ટોટલ ટીમ 10 લોકોની છે। કેટલી ફીસ રાખવામાં આવી છે? 500 રૂપિયા જ રાખી છે કે કોઈ પણ માણસ એફોર્ડ કરી શકે। સંદેશો શું છે સુરતીજનો? સુરતીઓને એ જ છે કે આવો અને આનંદ માણો અને આ તહેવારને સારી રીતે ઉજવો। સુરતમાં નવરાત્રિની સાથે હવે G9 ઇવેન્ટ દ્વારા આર્ય ક્લબ પ્રેઝન્ટ સાથે મળી હોળીના તહેવારને લઈને કરારના આઇકોનિક હોળી બેઝ કાર્યક્રમ સફળ થશે તેમ લાગી રહ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।